નમસ્કાર. હું શેતાબ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ અને ઘણા સમયથી સિનિયર એક રિપોર્ટર તરીકે પણ કાર્ય કરું છું. શહેરમાં ઘણા વર્ષોથી અહીંયા રહું છું. શહેરના દરેક વિસ્તારોથી હું પરિચિત છું. શહેરની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને ઉજાગર કરવાનું, તંત્ર સુધી પહોંચાડવાનું અને વહીવટી તંત્ર એના ઉપર કાર્યવાહી કરી એનું સમાધાન કરે એ દિશામાં દરેક પત્રકારો પોતાનું કાર્ય કરતા હોય છે. અને હું પણ એ પત્રકારોનો એક ભાગ છું. અને હું પણ અત્યારે જે કાર્ય કરી રહ્યો છું એ માત્ર ને માત્ર શહેરના વિકાસ પાય, શહેર સુધરે, શહેરની ગંદકી દૂર થાય અને શહેરમાં અનેક સમસ્યાઓથી જે પ્રજા જૂજી રહી છે એ સમસ્યાઓમાંથી લોકો બહાર આવે એ દિશાના પ્રયાસો અત્યારે કરી રહ્યા છે. 100% મારું કામ છે કે તંત્રને હું ધ્યાન દોરવું અને એ જ દિશામાં અત્યારે અમે કાર્યરત છીએ. આપે જે પણ અભિયાન ચાલુ કર્યું છે સોશિયલ મીડિયામાં અને પોસ્ટરોથી જે અત્યારે ચાલુ કર્યું છે એ માત્ર ને માત્ર આહવાન કરવાથી કે ઓફિસમાં બેસી રહેવાથી, આદેશો કરવાથી, કર્મચારીઓને મોકલીને કામ કરવાથી આ કાર્ય થવાનું નથી. અત્યારે આપે માત્ર ને માત્ર સિમલા ગેટ વિસ્તાર સિવાય આપ કોઈ જગ્યા બહાર મને દેખાણા નથી કે નથી પ્રમુખ સાહેબ દેખાણા. અને આ રીતે બેસીને અને ત્યાંથી જ તમે આ રીતના જે કાર્યો અત્યારે કરી રહ્યા છો એ ખરેખર લોકો અત્યારે તમારા માટે સારા શબ્દોનો પ્રયોગ નથી કરતા. કારણ કે તમે ખુદ જાણો છો, વર્ષોથી પાલનપુરમાં રહો છો, વર્ષોથી પાલનપુરથી પરિચિત છો. અને હું ખાસ કરીને પ્રમુખ સાહેબને કહું છું કે ચીફ ઓફિસર તો આજે છે ને કાલે જતા રહેશે. ઘણા ચીફ ઓફિસર આવ્યા અને ઘણા ચીફ ઓફિસર જતા રહ્યા છે. અને આમની પણ આ કંઈ કાયમી તો પોસ્ટ છે નહીં, એમની પણ ગમે ત્યારે અહીંથી બદલી થઈ જશે. સારી વાત છે, એમની સોચ વિચાર સારી છે, પણ જે કાર્ય પદ્ધતિ છે એ પદ્ધતિ પર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે શહેરના અન્ય વિસ્તારો જે અત્યારે ગંદકીમાં ગરકાવ બન્યા છે, શહેરમાં પાણીની સમસ્યા છે. અને સૌથી મોટી સમસ્યા હું રાણીબાગના ટાંકાની વાત કરું કે સાહેબ ત્યાંથી જે પાણી, મેં અગાઉ પણ એક વિડીયો બનાવીને દેખાયો હતો કે કેટલી મોટી નેટ અત્યારે નીકળે છે. પાણી આતરે દિવસે આપવામાં આવે છે ઘણી વખતે, અને વહેલી સવારનું જે પાણી છે એ તો પાણી અત્યારે પ્રજાને મળતું નથી. ચાહે વાલમેનનો પ્રોબ્લેમ હોય, નગરપાલિકાનો પ્રોબ્લેમ હોય. જ્યારે પણ અમે ચેરમેન પાણી પુરવઠાને વાત કરી છે તો એમણે સોલ્યુશન કરવા માટેના પ્રયાસો કર્યા છે. પણ મને એવું લાગે છે કે કર્મચારીઓ પર જે દબાવ જોઈએ એ દબાવ એમનો છે નહીં અત્યારે. વચ્ચે આશાબેન રાવલે જે પાઇપો નીકાળી હતી એ પાઇપો પણ તમે જોઈ કેટલી અંશે કેટલી નાજુક પાઇપો હતી. સાહેબ આ તમામ બાબતો છે. પેટા કોન્ટ્રાક્ટર પોતે એક્સેપ્ટ કરે છે કે ભૂલથી